કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે. એમાં જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એ અને આખા યુનિટમાંથી કેટલી વખત આપણે ક્વેશ્ચન નંબર 32 33 34 છે પૂછાય છે, પછી ખરા ખોટા પૂછાય છે અને કેટલી વખત નિયરેસ્ટ પૂછાય છે. તો આજે આપણે મહત્વના જે બોર્ડ માર્ચ 2026 માં પૂછાઈ શકે છે એવા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરશું અને જવાબ કેમ આવે એ પણ આ વિડીયોમાં સમજીશું. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ પહેલા જે છે એ 32 33 34 છે જે આપણે પરીક્ષામાં પૂછાય છે. કદાચ આ પકડાવે તો કેવા પ્રકારના હોઈ શકે એના. પહેલું છે વિધાઉટ બીઈંગ ટેંગલ્ડ અપ. ટેંગલ અપ એટલે ગૂંચવાઈ જવું. ટેંગલ અપ એટલે ગૂંચવાઈ જવું. ઓપ્ટિમિસ્ટ એટલે નિરાશાવાદી. ક્રિસિસ એટલે કોઈ પણ જાતની સમસ્યા. ગ્રીવ્ડ એટલે દુખી. કે વિધાઉટ બીઈંગ ટેંગલ્ડ અપ ઇન શું આવે? ક્રિસિસ. ક્રિસિસ એટલે કોઈ પણ જાતની કે મુશ્કેલીઓ એમાં. પહેલામાં આવશે ટેંગલ્ડ અપ. One must proceed confidently towards the goal. કે જીવનમાં કોઈ પણ જાતની મુશ્કેલી આવે તો આપણે ગૂંચવાઈ જવું ન જોઈએ. આપણે આપણું જે ધ્યેય હોય ધ્યેયની ઉપર આપણે સતત ફોકસ કરી એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. That is the special characteristic of an optimist. Optimist એટલે આશાવાદી. પેસિમિસ્ટ એટલે શું થાય? નિરાશાવાદી. પહેલામાં આવશે ટેંગલ્ડ અપ, બીજામાં આવશે ક્રિસિસ અને ત્રીજામાં જે છેલ્લું છે એમાં ઓપ્ટિમિસ્ટ આવશે કે આશાવાદી. કે આપણે જે આ બોલી છે કે જે આશાવાદી વ્યક્તિ હોય એની આ ખાસ એવી કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ ગૂંચવાડો હોય તેમાંથી બહાર નીકળી જાય અને પોતાનો ધ્યેય હોય ધ્યેય ઉપર હંમેશા ફોકસ રાખે છે. બીજું છે રિટેન એટલે ફરીથી યાદ કરું કેપેસિટી એટલે આપણી પોતાની તાકાત. ઇન્ટરેક્શન એટલે આદાન પ્રદાન. તો પહેલું છે નર્વસનેસ ઇન ધ એક્ઝામિનેશન હોલ. કે પરીક્ષા દેવામાં જાઓ ત્યાં તમે નર્વસ થઈ જાવ એ વસ્તુ રિઝલ્ટના પરિણામે શું થાય? ફ્રોમ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. જેનામાં શું આવશે? ઇન્ટરેક્શન. કે મગજ અને લાગણી બંને વચ્ચેનું ઘર્ષણ થાય, બંનેનું આદાન પ્રદાન થાય પરીક્ષામાં ત્યારે આપણે શું થાય છે? નર્વસ થઈ જઈએ છીએ. પહેલાનું ઇન્ટરેક્શન. A student's mental capacity એટલે વિદ્યાર્થીની માનસિક જે તાકાત છે has helped him retain what he has revised. કે કોઈ પણ વિદ્યાર્થીની જે માનસિક તાકાત છે એની મદદથી જે પણ એને જે વાંચેલું હોય વસ્તુ એ ફરીથી એને યાદ આવે છે. પહેલામાં આવશે 32માં ઇન્ટરેક્શન આવશે, આમાં કેપેસિટી આવશે, ત્રીજામાં આવશે રિટેન આવશે. ત્રણેય આપેલા છે. ત્રણેય આવો આપણે ક્વેશ્ચન નંબર 32 33 અને 34 માં પૂછાય. પછી વેન ટાસ્ક એન્ડ ખાલી જગ્યા. તો આપણે ખબર છે ટાસ્ક એન્ડ પ્રેશર આવે કે વેન અહીંયા પ્રેશર આપ્યું છે. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. કે જ્યારે આપણી ઉપર એક કામ કરવું હજી પૂરું કરવાનું એટલે બીજું કામ આવી જાય એટલે આપણા મગજ ઉપર પ્રેશર આવી જાય છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ કે ત્યારે મગજ કેટલી વખત શું થાય છે? ઓવર થિંકિંગ આપ્યું છે. આપણે શું થઈ જાય છે? વિચારવા. કે જ્યારે આપણી ઉપર એક કામથી પૂરું કર્યું હોય બીજું કામ ત્રીજું કામ એનો જ્યારે બોજો વધી જાય છે ત્યારે મગજમાં આપણે વિચારવાયું થઈ જાય છે. એટલે શું આવે? ઓવર થિંકિંગ. એન્ડ યુ કમ ટુ ધ થોટ. તમને વિચાર આવે છે કે આઈ વિશ, હું આશા રાખું કે there was a switch in my head. કે મારા મગજમાં એક સ્વિચ હોય that I could કે જેને હું ફ્લિક એટલે દબાવો, ફ્લિક એન્ડ turn off all the thoughts going around in my mind. કે જેને કે હું તરત દબાવું અને મારા મગજમાં જે પણ વિચારો ચાલે છે એ વિચારોને બંધ કરી નાખું. આવું આપણે પૂછાઈ શકે છે. ક્વેશ્ચન બેંક 2024 માં જે ક્વેશ્ચન બેંક આવતી હતી એમાં પૂછાણું. પહેલામાં આવશે પ્રેશર, બીજા ખાલી જગ્યામાં આવશે ઓવર થિંકિંગ અને ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે ફ્લિક એટલે દબાવવાનું. હવે આ જે પાર્ટ છે એમાંથી મોટા ભાગના જે ટ્રુ ફોલ્સ છે તો કેવા પૂછાઈ શકે? તો મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. સાચી વાત છે. કારણ કે કોઈ પણ એક્સરસાઇઝ છે એની શરૂઆતમાં આપણે કહ્યું કે આરામ રીતે પહેલા સ્વસ્થ બની જાય અને તમારી આંખો બંધ કરી નાખો. અહીંયા ક્લોઝની જગ્યાએ ઓપન લખ્યું હોય તો ફોલ્સ આવે. ડુ નોટ વિઝ્યુઅલાઇઝ સીન. આપણે ખબર છે વિઝ્યુઅલાઇઝ સીન એવું આવે
કે ના કરો. વિઝ્યુઅલાઇઝ સીન that tie in with the word or build up mental images that illustrate the word. આ વસ્તુ false. કારણ કે આપણે એવું કીધું હતું કે જે વસ્તુ દાખલા તરીકે કાપડનો ટુકડો હોય અથવા કોઈ પણ એવો શબ્દ હોય, ફોર્મ હોય કે એને તમારે આંખો બંધ કરીને વિઝ્યુઅલાઇઝ કરવાની છે કે ભાઈ આ કેવા પ્રકારનું છે, પતરાનું કેવું ટેક્સચર છે, લાકડાનો ટુકડો હોય તો એ કેવો છે, એના પણ એ શું કીધું છે, ડુ નોટ કરો. ચોપડીમાં ડુ નોટ શબ્દ આપેલો નથી, એટલા માટે આવશે ફોલ્સ. પછી છે pick a material such as dress fabric, a stone, a piece of wood. તો સાચી વાત છે કે આપણે કીધું છે કે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો, તમને જે ગમે એ સમજો કે ડ્રેસનું મટીરીયલનું કાપડ હોય, સ્ટોન એટલે પથરો હોય અથવા લાકડાનો ટુકડો હોય. તો બેઠે બેઠું વાક્ય આપેલું છે એટલે આ વાક્ય પૂછાય તો જવાબ સાચો બને, એટલે જવાબ ટ્રુ બને. When we get stress, કે જ્યારે આપણી ઉપર તણાવ આવે છે, જ્યારે આપણે તણાવમાં હોય છે ત્યારે we tend to hold our breath or only breathe in a shallow way. સાચી વાત છે કે જ્યારે આપણે માનસિક તણાવમાં હોય છે ત્યારે આપણે ધીમો ધીમો છીછરો શ્વાસ લઈએ છીએ અથવા જે આપણો નીચેના દાખલા તરીકે જે આપણો લંગ એટલે ફેફસા છે એનો પૂરો ઉપયોગ કરીને આપણે શ્વાસ લેતા નથી. breathe in a shallow એટલે છેલ્લો. દાખલા તરીકે સેલો એટલે છીછરી રીતે, અને જે સેલોની જગ્યાએ ડીપ આપેલું હોય તો ફોલ્સ આવે, અને સેલોનું સેલો આપેલું હોય તો વાક્ય ટ્રુ આવે. પછી છે નેવર પુટ. જો નેવર શબ્દ કે નેવર પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, તો ફોલ્સ છે. કારણ કે પાઠમાં એવું કીધું કે જ્યારે તમે તણાવમાં હોય ત્યારે તમારે શું કરવાનું છે કે કોઈ પણ વસ્તુ જે મ્યુઝિક તમને ગમતું હોય મ્યુઝિકને ચાલુ કરી દેવાનું છે કે જેથી મ્યુઝિક તમે સાંભળશો તો તમે માનસિક તણાવમાંથી મુક્ત થઈ જશો. અહીંયા લખ્યું છે નેવર એટલે ક્યારે તમારે મ્યુઝિક ચાલુ કરવાનું નથી, તો ફોલ્સ આવે. ખાલી એમ નામ લખ્યું પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, તો જવાબ સાચો બનશે. Get a fish tank and watch the fish swimming around languidly, તો સાચી વાત છે કે માછલી ઘરે લઈ આવો, કાચનું જે પારદર્શક હોય, અને માછલી પાણીમાં કેવી રીતે તરે છે, હલનચલન કરે છે, એને તમે શાંતિથી નિહાળો. આવું કરશો તો પણ તમે માનસિક તણાવમાંથી બહાર નીકળી જશો, તો સાચી વાત છે. બેઠે બેઠું વાક્ય પાઠમાંથી આપેલું છે. પછી ઇટ હેલ્પ્સ કામ યોર નેગેટિવ સિસ્ટમ. જો નેગેટિવ સિસ્ટમની જગ્યાએ કાલે જ આપણે કહ્યું નર્વસ સિસ્ટમ. તો ક્રાઉન પુલ નામની જે સિસ્ટમ છે, ક્રાઉન પુલ, એનાથી આપણે શું થાય, મગજની સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ છે આપણા મગજમાં, એ સારી રીતે ભ્રમણ કરી શકે. તો નેગેટિવ જે જગ્યાએ નર્વસ સિસ્ટમ આવે તો આપણે વાક્ય ટ્રુ હોય, પણ આ વાક્યમાં શું એવું નેગેટિવ સિસ્ટમ લખ્યું છે એટલા માટે આ વાક્ય કેવું બનશે, ફોલ્સ બનશે. કારણ કે આખા પાઠમાં કે નેગેટિવ સિસ્ટમ એવો કે શબ્દ ઉપયોગ કરેલો જ નથી. The crown pull influence the flow of cerebrospinal fluid in a positive way, તો સાચી વાત છે. અને જવાબ શું હોય કે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે એ આપણા મગજમાં જે ફ્લુઇડ છે, પ્રવાહી છે, એને હકારાત્મક રીતે અસર કરે છે અને જેની મદદથી મુક્ત રીતે ફરી શકે છે, હલનચલન કરી શકે. તો 100% સાચી વાત છે. પાઠમાં આપણે એ સમજાવ્યું છે કે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે કે જેથી આપણે મગજમાં માથા ઉપર કરવાનું છે, ખોપરી ઉપર, કે જેની મદદથી આપણા મગજમાં જે પ્રવાહી છે પ્રવાહી મુક્ત રીતે ફરી શકે. પછી it can't also often take away headache or stress induced stomach ache, તો વસ્તુ ફોલ્સ છે. ઈ કોના માટે આપ્યું છે, ક્રાઉન પુલ. કે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે એની આપણે મદદ શું નથી કરી શકતી, કે હેડેક માથું દુખાવતું હોય અથવા પેટમાં દુખતું હોય તેમાં આપણે મદદ કરતી નથી, તો એ કાંટ લખ્યું છે. પણ પાઠમાં એવું લખ્યું છે કે એનાથી મદદ થાય છે, કે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ તમે કરો તો ખાલી માથું દુખતું હોય, મગજમાં સારી રીતે પ્રવાહી ફરી શકે, અને કેટલી વખત તમે સ્ટમક એટલે કે પેટમાં દુખાવો થતો હોય તો એમાં પણ તમને રાહત મળે છે અને તમે મુક્ત રીતે વિચારી શકો છો. તો ક્લિયરલી થોટ ક્લિયરલી એવો શબ્દ આપેલો. જો એવું આપેલું હોય કાનની જગ્યાએ કેન કર્યું હોય તો વાક્ય સાચું બને, કેનની જગ્યાએ કેન નોટ કર્યું છે એટલે વાક્ય ખોટું બને, એટલે ફોલ્સ આવે. પ્લેસ વન ઓફ યોર હેન્ડ્સ. જો વન ઓફ યોર કે તમારે બેમાંથી એક હાથ ખાલી મગજ ઉપર રાખો. તો જ્યારે આપણે પાઠ વાંચીએ ત્યારે આપણે એમ કીધું છે કે બંને હાથ રહી મગજ ઉપર રાખો, આપણી ખોપડી ઉપર રાખો, કાન ઉપર. વન ઓફ પ્લેસ બોથ આવે, both of your hands with your fingers like a comb on your top of your head
એટલા માટે વસ્તુ ફોલ્સ બનશે. કારણ કે 1 એટલે 2 માંથી એક હાથની વાત નથી કરી દીધી, પણ આમ આપણે શીખવાડ્યું કે બંને હાથ જેની આગળની આંગળી હેરલાઇન આવે એવી રીતે તમારે ક્રાઉન ટૂલ નામની એક્સરસાઇઝ કરવાની છે. પણ અહીંયા વન ઓફ લીધું એટલે 2 માંથી એકની વાત કરી છે, એટલા માટે ફોલ્સ આવશે. 1 ની જગ્યાએ બોથ લખ્યું હોય તો વાક્ય સાચું પડે. પછી રબ બોથ ઓફ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. તો સાચી વાત છે કે આપણે બંને હથેળી છે, બંને હાથની હથેળીને આમ ભેગી કરીને ઘસવાની છે. ઘસો એટલે એના લીધે એનર્જી ઉત્પન્ન થશે. તો વાક્ય 100% સાચું છે, કારણ કે પાઠમાં પણ એવું સમજાવવામાં આવ્યું છે કે આપણે બંને શિયાળામાં આપણે કરીએ છીએ, ઠંડી લાગતી કરીએ એટલે એનર્જી ઉત્પન્ન થાય, એના લીધે હાથ ગરમ આપણે હાથમાં ગરમી અનુભવીએ છીએ. Firmly press down onto your scalp and pull your fingers away from the midline. કે શું કહે છે? ફર્મલી તમારે જે મગજ છે, મગજને શું કહેવાય? ફર્મલી પહેલા પ્રેસ કરવાનું છે થોડું, and your scalp and pull down your fingers away from the midline. એટલે midline એટલે આ છે, અહીંથી આમ કરીને આમથી આમ midline થી away કરવાનું આવે, પાછળ કરવાનું. તો 100% વસ્તુ સાચી છે ક્રાઉન પુલ. કારણ કે આપણે જે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ કીધી છે કે બંને હેડલાઇન આમ કરવાની છે, એટલે પ્રેસ કરવાનું છે, પ્રેસ કરતા કરતા પાછળ હવે એટલે આમ પાછળ કરવાનું છે. એના લીધે ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે આપણે મદદરૂપ થાય, અને મદદરૂપ થાય એના લીધે મગજમાં જે પ્રવાહી છે મુક્ત રીતે ફરી શકે. આ બેઠે બેઠું વાક્ય આપેલું છે, એટલા માટે આ વાક્ય સાચું બનશે. પછી પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર અહેડ ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ. તો વસ્તુ ફોલ્સ બનશે, કારણ અહેડ એટલે નથી તો બેક આવે છે. કારણ કે શું સમજાવું કે પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર, આપણે અહીં હાથ મૂકેલા છે તો એની આગળ, ફર્ધર એટલે આગળ થાય. તો હવે આ પહેલી જે એક્સરસાઇઝ છે એમાં અહીંયા કરવાનું છે, બીજી આટલે કરવાની છે, ત્રીજી આટલે કરવાની, 3 ભાગ આપેલા છે. તો હવે પહેલી એક્સરસાઇઝમાં આપણે એમ કીધું કે આગળ તો ક્યાંય મૂકવાની જગ્યા જ નથી, ખોપરી પૂરી થઈ જાય છે. પાછળ કીધું છે એ પહેલા અહીંયા મૂકવાનું, અહીંયા મૂકવાનું, અહીંયા મૂકવાનું, એટલા માટે ફોલ્સ આવે છે. અહેડની જગ્યાએ શું આવે છે? બેક આવે છે. તમે આપણે ચોપડીમાં તમે જુઓ એટલે શું કહે છે કે બંને હાથ ફોર્મ રીતે તમે ગાઢ રીતે દબાવી અને પછી ખેંચતા પહેલા આગળના ભાગે કરવાનું છે, પછી વચ્ચેના ભાગે, પછી પાછળના. એટલા માટે વાક્ય ફોલ્સ બનશે. When tense or upset, don't breathe deeply enough. કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ અથવા અપસેટ હોઈએ છીએ ત્યારે પૂરતા પ્રમાણમાં આપણે શ્વાસ લઈ શકતા નથી. તો 100% સાચી વાત છે, કારણ કે આપણે જ્યારે પૂરતા આપણી પર ટેન્શન હોય એટલે આપણે છીછરા શ્વાસ લઈએ છીએ. આપણા જે ફેફસાના ઉપરના ભાગથી જ આપણે શ્વાસ લઈએ છીએ, ઊંડા શ્વાસ લઈ શકતા નથી. એટલા માટે વાક્ય સાચું હશે. વાક્ય સાચું છે. પછી બોર્ડમાં પૂછાણો છે 2021માં, when we breathe, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement of the cranial bones. તો સાચી વાત છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે મગજમાં ખોપરીમાં રહેલા જે નાના તત્વો છે એમાં પ્રવાહી મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે. ક્રેનિયલ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ, એટલે મગજમાં જે રહેલા નાના તંતુઓ છે, નાના હાડકા છે, એમાં મૂવમેન્ટ થાય છે. તો 100% સાચી વાત છે. પછી માર્ચ 2020માં બોલે સ્ટાર્ટિંગ અ લોટ્સ ઓફ થિંગ્સ બટ નોટ ફિનિશિંગ એની ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. તો સાચી વાત છે કે આપણે ઘણી બધી વસ્તુની શરૂઆત કરીએ છીએ, ઘણા બધા કામની શરૂઆત કરીએ છીએ, પણ એકય કામ રહ્યું સંપૂર્ણ રીતે આપણે પૂરું કરતા નથી. એનો મતલબ શું થાય છે કે તમારામાં માનસિક તણાવ રહેલો છે. તો 100% સાચી વાત છે. પછી મ્યુઝિક હેલ્પ ઇન બેલેન્સિંગ અવર બ્રેન. તો સાચી વાત છે. જૂન 2022માં પૂછાણું છે. જૂન 2022 જે કીધું છે જૂન 2022માં, પણ જ્યારે ક્વેશ્ચન બેંક આવે એની વાત છે. ક્વેશ્ચન બેંકમાં પૂછાય કે સાચી વાત છે કે આપણા મગજ આપણે કોઈ પણ જાતને ગમતું હોય, ગમતું મ્યુઝિક આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણા મગજના જે 2 ભાગ છે એને રીબેલેન્સ કરવામાં મ્યુઝિક મદદરૂપ કરે છે. તો પાઠમાં ચોકે છે આપ્યું છે, એટલા માટે સાચું બનશે. પછી નિયરેસ્ટ મીનિંગ, આપણે મોટા ભાગના નિયરેસ્ટ મીનિંગ છે લેપિંગમાંથી, બોર્ડે એવું કીધું છે કે લેપિંગમાંથી જ નિયરેસ્ટ મીનિંગ પૂછવા, પણ અત્યાર સુધીનો બોર્ડને 2017 થી રેકોર્ડ છે કે ગમે ત્યારે કેટલી વખત પાઠમાંથી પણ પૂછવામાં આવે છે. તો આ પાઠમાંથી પૂછવામાં આવે દાખલે કોન્સન્ટ્રેટ, તો કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, હીડ એટલે પણ ધ્યાન કેન્દ્રિત કરવું, એવું થાય નિયરેસ્ટ મીનિંગ થાય છે. સ્કલ તો સ્કેલ એટલે ખોપરી જેવું થાય, તો સ્કેલ્પ એટલે આપણે જે ખોપરી છે એનો એવું થાય છે. હાર્મની તો કન્સિસ્ટન્સી
ડિટેચ તો ડિસેમ્બલ થાય છે, ડિટેચ એટલે અલગ કરવું, તો ડિસેમ્બલ એટલે પણ છૂટું પાડી દેવું, અલગ કરી દેવું. એન્ટિસિપેટ એટલે ધારણા કરવી, પ્રી થિંકિંગ એટલે પણ ધારણા કરવી. આપણે વારંવાર વિચાર કરો કે આવું બનશે તો, આવું બનશે તો. આપને કેટલી વખત લાગે છે કે આજે સ્પેલિંગ છે એના તમે ડિક્શનરીમાં જો તો બીજા અલગ મીનિંગ કરતા હોય, પણ આ પાઠના સંદર્ભમાં આપણે મૂકે છે, પાઠના સંદર્ભમાં આ જવાબ સાચો બને છે. પછી હેક્ટિક તો ફ્રેન્ટિક. હેક્ટિક એટલે ભેગા થઈ ગયું, એક કામ ઉપર બીજું કામ થઈ ગયું એટલે હેક્ટિક. એટલે ફ્રેન્ટિક એટલે શું થાય કે વિચારો આવે, એક વિચાર પછી બીજો વિચાર, બીજા વિચાર પછી ત્રીજો વિચાર આવે, એને પણ આપણે ફ્રેન્ટિક થોટ કહી શકીએ છીએ. હેક્ટિક હોય પૂછાય તો આપણે શું લખવાનું છે? ફ્રેન્ટિક. ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી, તો હોપફુલનેસ એટલે એને પણ આશાવાદી આપણે કહી શકાય છે. પછી ડ્રિફ્ટિંગ આવે તો હર્ડલિંગ આવે. વીકનિંગ તો ઇન્ફર્મિટી. વીકનિંગ એટલે નબળું પાડવું, ઇન્ફર્મિટી એટલે મજબૂત રહેવું, ઇન્ફર્મિટી એટલે મજબૂત ન હોય તેવું. ડ્રેડફુલ એટલે ભયાનક, તો ટેરિફિક એટલે પણ ભયાનક થાય. ડ્રેઇન એટલે નીચો હોઈ જવું, તો સ્કેરની. આ વાક્ય પાઠમાં આપેલું છે સ્પેલિંગ, તો એને પણ એને શું થાય એટલે પણ થાય નીચવી નાખવું થાય છે. એપ્રોક્સિમેટલી તો ઓલમોસ્ટ. ફ્લિક તો ઝર્ક, જે આપણે સ્વિચની વાત કરી છે કે ફ્લિક એનું નિયરેસ્ટ પૂછાય તો આપણે ઝર્ક કહી શકીએ છીએ. માઇક્રો પ્લાનિંગ તો ઇવન ઓન એ સ્મોલ સ્કેલ. માઇક્રો પ્લાનિંગ એટલે નાના જે માપ લેવા માઇક્રો પ્લાનિંગ કહેવાય. તમે બીએડ કરશો ત્યારે તમને ખબર પડશે કે ગમે ત્યારે તમારે પાઠ આખો ભણાવવાનો હોતો નથી. એના ભાગ હોય છે, કાપા કાર્ય હોય છે, વિષયાભિમુખ હોય છે, પછી સ્વાધ્યાય હોય છે, અને પાઠને કેવી રીતે ભણાવવું એનું હોય છે એના માટે. તો આપણે આ વિડીયોમાં જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ નામનો પાઠ છે એમાં આપણે ક્વેશ્ચન નંબર 32, 33, 34 પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરી. ટ્રુ ફોલ્સ મહત્વના, અને નિયરેસ્ટ મીનિંગ કદાચ આ પાઠમાંથી પૂછાય તો કેવા પ્રકારના હોઈ શકે છે એની પણ આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે પાઠ છે, નવો પાઠ છે એડજસ્ટમેન્ટ, જેમાં નાના અને નાનીની વાત કરવામાં આવી છે એ પાઠની આપણે ચર્ચા કરીશું, અને એમાં કેવા પ્રકારના ટ્રુ ફોલ્સ નિયરેસ્ટ મીનિંગ ને ફકરા ઉપર જવાબ પૂછાય એની પણ આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.